ડાલીબાઈ અને રામદેવજી મહારાજનો જે પુરાનો નાતો, જે જૂનો નાતો ઓળખાડ છે જ. આંખથી ખેંચી લે, દ્રષ્ટિ હારી થઈ જાય, દિવ્ય દ્રષ્ટિ બની જાય. ભગવાનની આંખમાં હંમેશા શું હોય? પરમાત્માની આંખમાં હંમેશા દયા હોય. એ દયાળુ છે. તમે મૂર્તિની આંખું તમે જોવો ને તો આપણને આમ આમ કરુણા ભરી આંખું લાગે. કોઈ પણ મંદિરમાં મૂર્તિ હોય અને એ મૂર્તિની આમ મંદિરમાં પ્રતિષ્ઠા કરેલી હોય એની આંખોમાં તમે જુઓ ને, આંખોમાં તો આપણને એમ લાગે હમણાં એની આંખોમાંથી આહુડા પડી જાય. આપણને કરુણા ભરી આંખું, દર્દ ભરી. જે યોગી લોકો હોય એની આંખમાં હંમેશા ઈશ્વર હોય. ભક્તજનોની આંખમાં હંમેશા શ્રદ્ધા હોય. ભક્તને બધા ઉપર શ્રદ્ધા બેસી જાય. એની આંખો જેવી હોય. જેને જોવે એને ભેખ ભગવાનને માની અને એના ચરણમાં એની શ્રદ્ધા ખુશી જાય. સંન્યાસીની આંખમાં હંમેશા વૈરાગ્ય હોય. એની આંખોમાં વૈરાગ્ય હોય. ત્યાગની વાત, ત્યાગ ભરેલી આંખો હોય. આધ્યાત્મિક માણસ હોય એની આંખોમાં હંમેશા જ્ઞાન હોય. પિતાની આંખમાં હંમેશા કર્તવ્ય ભર્યું હોય કે મારો દીકરો મારા જેવું કર્તવ્ય કરે. મિત્રની આંખમાં, ભાઈબંધની આંખમાં હંમેશા માટે સહયોગ હોય. દોસ્ત વખાણીએ દાતણીએ, હખા વગાણીએ સાંય, નારી ત્યારે વખાણીએ જેથી ઘરમાં ન હોય કાંઈ. દોસ્ત વખાણીએ દાતણીએ, હગા વખાણીએ સાંય, નારી ત્યારે વખાણીએ જેથી ઘરમાં ન હોય કાંઈ. ભાઈ બંને એક લોટામાં દાંતણ મૂકીને બેઠા હોય ને પછી સાંકળા નાખ્યા હોય ને સવારનો સમય હોય અને પહેલાં તો એ બાવળના દેશી બાવળ દાંતણ એક લોટામાં મૂક્યા હોય ને બે ભાઈબંધો દાંતણ કરવા બેસે અને પછી આમ આમ સારું દાંતણ ગોતીને હરખું કરીને લે. સમજી લેવાનું કે આ દાંતણ સારું ગોતે મને આગળ જતા હું સાથ આપે. દોસ્ત વખાણીએ દાંતણીએ, હગા વખાણીએ સાંય. હગા તો કોને કહેવાય? એકાબીજાની સાયા પડે એનું નામ હગા. એકાબીજાના કામમાં આવે એટલે જ હગા કહેવાય. દોસ્ત વખાણીએ દાંતણીએ, હગા વખાણીએ સાંય, અને નારી ત્યારે વખાણીએ જેથી ઘરમાં ન હોય કાંઈ. 5 મહેમાન આવ્યા હોય અને પોતાના ધણીની આબરૂ રાખે, આજુબાજુમાંથી લાવી અને ટુકડો આપી અને પોતાના પતિની આબરૂ વધારે એવી નારીને આ જગતમાં વખાણાય. બાકી તો આ હાથમાં વેણના લઈને અભરાય પસાડે. હું આને લઈને આવ્યા તમે? હા, આખું એવી કરે ભગવાન. હું બધાને ધોડ્યા આવો છો લઈને? આમાં કાંઈ છે ઘરે ને લેતા આવો છો બધાને? મિત્રની આંખમાં હંમેશા સહયોગ હોય. ભાઈની આંખમાં હંમેશા પ્યાર હોય. ભાઈનો પ્યાર છે, પ્રેમ છે. બેનની આંખમાં સ્નેહ હોય. સ્નેહ ભરી દ્રષ્ટિ. બેન એના ભાઈ ઉપર કાયમ સ્નેહ કરે. જીવે ત્યાં સુધી એના ભાઈને કોઈ દી તરછોડે નહીં. ભાઈ કદાચ તરછોડે, બાકી ભીતરમાંથી બેન કોઈ દી ભાઈને તરછોડતી નથી. એની આંખમાં કાયમ સ્નેહ ભરેલો હોય છે. બાળકની આંખમાં નિર્દોષતા હોય. આપણી બાજુમાં રહેતા હોય ને બોલતા ન હોય તો આપણું છોકરું એના ઘરે ઉયું જાય ને એનું છોકરું આપણા ઘરે, કારણ કે એને ખબર છે નિર્દોષતા ભરી. એમાં એને ખબર નથી કે અમારે બોલતા નથી ને અમારે નાને વેર છે ને ભાણે વ્યવહાર નથી. બાળકને શું હોય? એ નિર્દોષતામાં કદાચ સર્પને પકડી લે તો સર્પ એને દંખ ન મારે. ન્યાયાધીશની આંખમાં હંમેશા ઇન્સાફ હોય. સજ્જનની આંખમાં હંમેશા નમ્રતા હોય. ધનવાનની આંખમાં હંમેશા દોલત હોય. ધનવાન માણસ હોય ને હંમેશા સંપત્તિ દેખાય અને ગરીબોની આંખમાં હંમેશા આશા હોય. આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરસો. ગરીબ વ્યક્તિ હોય અને એના માતા પિતા મજૂરી કરતા હોય. કવિ ઝવેરચંદ મેઘાણીએ આપણા લોક સાહિત્યકારો લખે છે કે ગરીબ ઝૂંપડાની અંદર રહેનારા મજૂર માણસ, ઘરે કાંઈ ખાવાનું નથી અને એમાં એક ભાતનું ગવણું, રોટલો બાંધવાનું ગવણું ને એમાં ખાલી થાળીને ઉપર ઊંધો વાટક્યો
બાંધી અને આમ સિક્કામાં ટીંગાડે અને માં કામે વહી જાય અને છોકરાઓ એ સિક્કાની સામું જોઈને આખો દી કાઢી નાખે કે મારી માં હમણાં આવશે ને આમાંથી રોટલો આપશે, મારી માં હમણાં આવશે. આશા, ગરીબોની હંમેશા આશા હોય. છોકરાને ખબર નથી કે થાળીમાં કંઈ નથી એમ, પણ માં એક આશા બંધાવીને જાય. કારણ કે છોકરા શીખે તો આંબીએ કેમ નથી. એવા હોલિયા તમે ધીરા રે ધીરા એ મેં હોલિયા તમે ધીરા રે ધીરા. એ ભાઈ ઝવેરચંદ મેઘાણીયા આ હાલડું લખ્યું છે, આ ગીત લખ્યું છે કે પરણીને પુરુષ આવ્યો હોય અને પછી તે જ દિવસે પોતાની નવોઢાને મૂકી અને એના ઉદરની અંદર બીજને રોપી અને પછી એ પુરુષ પરદેશ ધન કમાવા માટે જાય અને 12 વર્ષ પૂરા થાય, આંગણાની માલપા 12 વર્ષનો દીકરો રમતો હોય અને પછી એના ઘરે આવે, એની ખડીકે આવી અને એ હાદ કરે તો કોને હાદ કરે? પેલા એના ઘરવાળાને કે છોકરાને? કયો જઈ એ ભાઈ ખડીકે આવીને એનો ઘરવાળો 12 વર્ષે વિદેશથી ધન કમાઈને આવે. કવિ ઝવેરચંદ મેઘાણી લખે છે, આંગણાની માલપા દીકરો રમતો હોય અને ઓલો વ્યક્તિ 12 વર્ષથી ધન કમાઈને નાવ લઈને આવે ને પછી એની ઝૂંપડી આવીને ઝૂંપડીને આમ ખખડાવીને હાથ કરે તો પહેલાં કોનું નામ લે? એની ઘરવાળીનું નામ લે કે એના છોકરાનું નામ લે? કયો જાય? કોક તો કયો. તમે જો ઘરવાળીનું કહેશો તો હું છોકરાનું કહીશ, તમે છોકરાનું કહેશો તો હું પકડાઈશ નહીં. કોનું નામ લઈને બોલાવે? એને તો દીકરો હરખો, પોતાની પત્ની હરખી, એનામાં કોઈ ભેદ તો નથી. હજી એને દીકરાનું મોઢું નથી જોયું. એ તો હરીના ભરોસે બીજ રોપીને ગયો. એને ખબર નથી કે મારા આંગણામાં દીકરી છે કે દીકરો છે. કોને હાદ કરે? કયો જાય? તમને અત્યારે નહીં કહું, પૂર્ણાવતી નદી કહીશ. અત્યારે કહી દો તમે કાલે આવો ને, ઓલું લાલચમાં આવે તો ખરા, હાલો બાપુ કહે, હાલો બાપુ કહે. અને ત્યાં સુધી તમારે ગોતાય ત્યાં સુધી ગોતો, પછી મને મેળ આવશે એટલે હું કહી દઈશ, મને યાદ કરાવી દેજો. ઘણી જગ્યાએ મેં કીધેલું છે પણ પછી કોઈ યાદ ન કરાવે એટલે હું કાંઈ કહું નહીં, એમને મૂકેલું પડ્યું રહે. તમે મને કહેજો કે બાપુ ઓલો જવાબ દેતા જાઓ તો જવાબ દેશું, નહીતર વળી પાછા કારક ભેગા થાવ તાર વાત. વેલાના વસૂટ્યા રે પછી બાપ ભવે ભેળા ક્યારે થાય. એવા હોલિયા તમે ધીરા રે ધીરા એ મેં હુલિયા તમે મધર્યા. દ્રષ્ટિ જેની દિવ્ય થઈ જાય. રામદેવજી મહારાજની પાસે ડાલીબાઈ આવે કુમકુમ લઈ અને બાબા રામદેવજી મહારાજના ઘોડીલાને અને ગાયને આમ તિલક કરે છે. રામદેવજી મહારાજ કહે છે, ડાલી મારા કપાળમાં તિલક કર. અને ડાલીબાઈ કહે છે કે બાપજી મારાથી તમને અડાય નહીં, કારણ કે અધમ છે અધમ, અધમ મેં નારી, હું ચમારની દીકરી છું, મારાથી તમને અડાય નહીં. બાબા રામદેવજી મહારાજ ઘોડીલા ઉપરથી નીચે ઉતરી અને ડાલીબાઈને કહે છે કે ડાલી કોણ કહે છે તું ચમાર છો? જાતિ પાતિ કુલ ધર્મ બડાઈ
સત્તા, સંપત્તિ, સાહેબી, કદાચ જ્ઞાનનો અતિરેક થઈ જાય તો જ્ઞાન પણ આમાં બતાવે. ભગવાન એમ કહે છે કે મારી પાસે સત્તા હોય તોય ભલે, સંપત્તિ હોય તોય ભલે, કદાચ જ્ઞાની પુરુષ હોય તોય ભલે, એની પાસે કરોડો રૂપિયાની મિલકત હોય તોય ભલે, બાકી ગમે એ 18 વર્ણમાંથી કોઈ પણ હોય, જે ભક્તિ કરે એની હારે મારા સંબંધ છે. પછી ચમાર હોય તોય ભલે, કોઈ પણ વર્ણ હોય, ભક્તિ છે મમ નાતા, જે મારો બને. બાકી વર્ણ વ્યવસ્થા તો એક નિયમ પ્રમાણે પરમાત્માએ વર્ણ વ્યવસ્થા બનાવી. એનો અર્થ એ ન થાય કે આમાં ભેદ છે. બધાને એક બાપના 4 દીકરાઓને જુદા જુદા કર્મ સોંપ્યા. તારે આ કર્મ કરવાનું, તારે આ કર્મ. જગતની આ રચના બનાવી છે. આ જગતને એક હરખું રાખવા માટે બધાને અલગ અલગ કામ આપ્યું. બાકી છે તો બધા ભગવાનના દીકરા છે, એક માતા પિતાનું સંતાન. જાતિ પાતિ કુલ ધર્મ બડાય ભગવાન કહે છે કે હે ડાલી, તું તારું કર્મ મહાન છે અને તારા કર્મથી તું મહાન બની શક. મારું બ્રાહ્મણનું ખોળિયું છે ને હું બ્રાહ્મણના ખોળિયામાં આવ્યા પછી જો ગલત કર્મ કરું અને ખોટા કર્મ કરું તો ધિકાર છે આ બ્રાહ્મણના ખોળિયા. તો મારાથી અભડાવાય તમારે? કોનાથી અભડાવું? જે ખોટા ગલત કર્મ કરે એનાથી અભડાવું. પછી ગમે એ વર્ણ હોય, બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શુદ્ર હોય, જેના ઊંચા કર્મ છે એ તો મહાપુરુષોની હરોળમાં બેહી હતી. રૈદાસ ચમાર હતા, કબીર વણકર હતા, ડાલી ચમાર હતી, શબરી ભીલ હતી. મેં પહેલા આપને કહ્યું છે કે કર્મથી પૂજા થાય મારી ને તમારી. કર્મને વાધિકામાં ફલેશું કદાચન, ગીતાજીનું સૂત્ર છે. ઊંચા ઘરે અવતાર ધારણ કરીને પછી ખોટા કર્મ કરે, અથવા તો નીચા ઘરે અવતાર થયો ને ઊંચા કર્મ કરે તો એ પૂજનીય છે. એને પગે લાગવામાં કોઈ પાપ લાગતું, એના કર્મને પગે લાગી, એના દેહને નહીં. ધ્યાન દેના બરાબર. વ્યક્તિના કર્મને આપણે પગે લાગીએ છીએ, એના દેહને નહીં. એનો દેહ તો આપણી જેવો જ છે. એના કર્મની સુવાસને પગે લાગી છે, એના ગુણને પગે લાગી છે. શબરીબાઈને ભગવાન રામ આ જ બતાવે, ગણિકાને ભગવાન કૃષ્ણ આ જ બતાવે. કોનાથી ભેદ રાખો, કોનાથી અભડાવું? જે મધપાન કરતા હોય, જે મદિરાપાન કરતા હોય, જે વ્યભિચાર કરતા હોય, જે જુગાર ખેલતા હોય, જે ન કરવાના કર્મ કરતા હોય, જે ન ખાવાની વસ્તુ ખાતા હોય, એનાથી અભડાવું. પછી ભલે ગમે એ વર્ણ હોય, એના ઘરનું પાણી ન પીવું ત્યાં સુધી લખ્યું છે. સાત્વિક ખોરાક ખાતા હોય, સારી રીતે રહેતા હોય, એ કદાચ ભલે મેઘવાળના ઘરે જન્મ હોય તો એના ઘરે રોટલો ખાવામાં કોઈ ભેદ લાગતો નથી. રામદેવજી મહારાજે ખાધું છે. ડાલીબાઈ અને હજી રિવાજ છે, હજી પોકરણગઢમાં મેઘવાળવાસમાં હરિજનના ઘરે કાંઈક પ્રસંગ હોય તો રામાપીરના તુમરા કુળ 750 છોકરા છે. રામાપીરના અત્યારે એ 750 છોકરામાં કોઈ પણ એક છોકરાને મેઘવાળના ઘરે જમવા જવું પડે. હજી હાલમાં રિવાજ છે. અને તુંવર કુળમાં પ્રસંગ હોય તો ડાલીબાઈના પરિવારને પહેલા જમવા બોલે. અને આપણે બોલાવતા, આપણે પહેલા એનું ભાણું ભરતા. એ ભાઈ કંઈક એવો પ્રસંગ હોય તારે, કાંઈ એવું 12મું હોય કે એવું હોય તારે એને બોલાવી અને રૂખી સમાજને ઢોલ વગાડવા વાળાનું પહેલા ખપ્પર ભરતા, પહેલા એનું ભાણું ભરતા. ભેદ ક્યાં છે આમાં? મેન તમે બધું ઊભું કરી નાખ્યું. એમ આટલા છે ને, એમ આટલા છે ને, એમ આમ છે ને, એમ આમ છે ને. જવા દો બધું. કોને આ બધું નાખી દીધું કાંઈ ખબર પડતી નથી. મને તમને આમ કુંડાળામાં મારી નાખ્યા, ક્યાંય બહાર ન જવા દીધા.
માલપા પૂરી દીધા જોકમાં, પછી તાળું મારી દીધું. તમારે અમારી પાસે જ રહેવાનું, ક્યાંય જવાનું નહીં. એલા એ ભાઈ હરે ફરે બાંધ્યો ભૂખ્યો મરે, હરે ફરે ને ફરે સરે. હા, એક જગ્યાએ ઢોરને બાંધી રાખો ને તો ઢોરે બિચારો મૂંઝાય, ન મૂંઝાય? તમને બાપુ આ ઓરડાની માલપા ભાઈ એક ભાઈને તમને પૂરી દે માલપા, પછી એમ કે બાપુ ભાઈ એને જે જોતો હોય કાજુ બદામ અખરોટ તજ લવિંગ એલાયચી જે જોતો હોય એને આપજો. હા, પણ એને 9 દી સુધી બહાર ન કાઢતા. તમને ત્યાં 32 ભાતના ભોજન મૂકી દીધા, બારી ન હોય ને માલપા ખાલી એક પંખો જ હોય અને અંધારું ઘનઘોર હોય ને પછી તમને કાજુ બદામ આપ્યા ગળા હેઠે ઉતરે. હા, શું ઉતરે? ગાડલું પાથરી દીધો હોય, પંખો હોય, ફર્સ્ટ ક્લાસ તમારી સુવિધા હોય, બધું ખાવાનું, પણ માલપાથી ખુશ થવા જોઈએ ને. માલપાથી એ તો કોકને બધાને હારે બેસીને એક પંગતમાં હારો હારે ખાતા હોય તો મજા આવે ખાવાની, બાકી એકલા એકલા ખાય એને ગાલ પસોળા થાય. ધર્મમાં ભેદ નથી. મારો કહેવાનો ભાવાર્થ, ભેદ તો મેન તમે ઊભા કર્યા, બાકી ધર્મ કોઈ દિવસ વ્યક્તિને જુદો ન પાડે. ધર્મ તો બધાને એક કરે, બધાને એક માંડવામાં બેહારે, એક તાતણે બાંધે. એનું નામ સનાતન ધર્મ. આપણે જે પાળીએ છીએ ને એ પંથ પાળીએ છીએ, ધર્મ નહીં. ધર્મ તો એક છે, એમાંથી નીકળેલી ડાળું એ માર્ગ છે. એને તમે આપણે બધા એમ કહીએ છીએ કે અમે આ ધર્મ પાળી. ના, ધર્મ એક છે. હું નથી કહેતો, ભગવાન શંકર કહે છે. ભગવાન શિવ ભવાનીને કહે છે કે હે દેવી, મહાપંથની કથા અને મહાધર્મની કથા કોણ વર્ણન કરી શકે? છતાંય જગતના હિત માટે આ જીવનું કલ્યાણ કરવા હેતુ આપે જે પ્રશ્ન પૂછ્યા એનો હું આપને સંક્ષેપમાં જવાબ આપું. બાકી કથા એ તો સકલ લોક જગ પાવની ગંગા, એ તો જગતનું હિત કરનારી છે. પછી કથા રામકથા હોય તોય ભલે, શિવ કથા હોય તોય ભલે, ભગવત ચરિત્ર હોય તોય ભલે, અને રામદેવ કથા હોય તોય ભલે. કથા એ જીવનું કલ્યાણ કરે છે. આવું ભગવાન શિવ ભવાનીને કહે છે. આવો જ પ્રશ્ન ભગવાન રામ અને જાનકીજી એક દિવસ સરયુના કિનારા ઉપર બેઠા છે. શાંત વાતાવરણ, મંદ મંદ સુગંધ પવન વાય છે, અને એમાં જાનકીજી ભગવાન રામને કહે છે કે હે પ્રભુ, જેના માટે આપ યુગો યુગોથી અવતાર ધારણ કરો છો એ સનાતન ધર્મ, નિજ ધર્મ, આદિ ધર્મ, બીજ ધર્મ, આ છે શું? આપ મને વિસ્તારથી આખી કથા સંભળાવો. ભગવાન રાઘવ જાનકીજીને જવાબ આપે. વારંવાર જાનકીજી જિજ્ઞાસુ શ્રોતા બની અને ભગવાનને પૂછે છે. અધિકારી હો તો આપ બતાવો. ભગવાન રાઘવ કહે છે, દેવી, અત્યારે તમારું મન ઉદ્વેગ પામેલું છે. ઉદ્વેગ પામેલા મનથી લીધેલું જ્ઞાન અથવા તો ઉપદેશ ભીતરમાં ઠેરાતો નથી. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સ્થિરતા જોઈએ, શાંત, ભીતરમાં શાંત વાતાવરણ હોય,
અથવા તો આપણો માયલો શાંત થાય, પછી જ કોઈ સદગુરુ મને ને તમને આ દિવ્ય બોધ આપે છે. ઉલઝન પામેલા મનથી, ઉદ્વેગ પામેલા મનથી લીધેલું જ્ઞાન અથવા તો ઉપદેશ અથવા તો સદગુરુએ આપેલો મંત્ર, એ મંત્ર ભીતરમાં ઠેરાતો નથી. સંશયો થયા કરે, ઠેરાય ખરો, પણ જેવું જોઈએ એવું આપણને સુખ મળે નહીં. સંશયો થયા કરે, આમ હશે, આમ હશે, આ હાસુ છે, આ હાસુ છે. સ્થિરતા પ્રાપ્ત કરે, પોતાના મનને શાંત કરે અને સદગુરુ જે આપે એમાં પૂર્ણ ભરોસો રાખી અને જો જ્ઞાન ધારણ કરે તો એ જ્ઞાન ભીતરમાં પ્રકાશ પાડે. એના માટે લાયક બનવું પડે, એના માટે અધિકારપણું લેવું પડે, આપણે એવું બનવું પડે છે. જ્યાં સુધી આપણે પાત્રતા ન બની, આપણી લાયકાત ન હોય ત્યાં સુધી સદગુરુ કે સંત કે મહાપુરુષ દિવ્ય જ્ઞાન આપતા નથી. જ્ઞાન તો છે, આ જીવ ને અજ્ઞાનતા તો નથી જ. જીવ જાણે તો છે જ, પણ એના અનુભવમાં આવતું નથી. બાકી ખબર તો છે. જ્યાં સુધી જ્ઞાન અનુભવમાં ન આવે ત્યાં સુધી જ્ઞાનનો પ્રકાશ ભીતરમાં પડતો નથી. દૂધ ગરમ છે આપણે જાણીએ છીએ, પાણી ગરમ છે આપણને ખબર છે, છતાંય આપણે એમાં આંગળી બોલીએ છીએ. સ્નાન કરવા બેસી, ચા પીવા બેસી, આપણને ખબર છે ચા ગરમ છે, દૂધ ગરમ છે, પાણી ગરમ છે, છતાંય આપણે એમાં આંગળી બોલીએ છીએ. એ અનુભવ થાય, જોઈએ છીએ. ચાની રકેબી લઈને ફૂંક મારીએ છીએ અને ફૂંક મારતા મારતા ઘૂંટડો પીએ છીએ. પણ જીભ ઉપર અને હોઠ ઉપર અડે તારે ખબર પડે કે આ ગરમ છે. એમ જાણીએ છીએ આપણે, પણ આપણને અનુભવ, એનો સ્પર્શ નથી થતો. આ સ્પર્શ કરાવનાર કોઈ હોય તો ઈ છે મારો ને તમારો સદગુરુ. અનુભવ જે કરાવે, બીજું કઈ છે નહીં. મેં દિવસની કથામાં કહ્યું કે એક તરણાડો ડુંગર છે, એક તણખલું આડું છે, એ તણખલું હટી જાય એટલે ભીતરમાં રહેલી જ્યોત મને તમને દેખાય. અને એ હટાવવા માટે, એ અંતરપટને તોડવા માટે મારે ને તમારે કોઈ એવા મહાપુરુષના ચરણમાં જવું પડે છે. પછી એને આપણા સંતો સત્ય વસ્તુ બતાવી એટલે એને પછી સદગુરુ નામ આપ્યું. સત્યનો જે બતાવ્યું એ સદગુરુ. ઉદ્વેગ પામેલા મનથી લીધેલું જ્ઞાન સ્થિરતા નથી થતી. ભગવાન રામ કહે છે. જાનકીજી બીજો પ્રશ્ન પૂછે, આપ મને આમ જરાક ઈશારો કરો, ક્યારે કહેશો? તો હું એ સમયની રાહ જોઉં, પ્રતીક્ષા કરું. નહીં, ઘણા સદગુરુ સંતો મહાપુરુષો આપણે એને એમ કહીએ કે એમને આ જ્ઞાન આપો, અથવા તો એ ઘરની ઓળખાણ કરાવો, અથવા તો આત્મતત્વનો અનુભવ કરાવો, અથવા તો નિજાનંદ અમને પ્રગટ થાય એવો રસ્તો બતાવો. તો સદગુરુ મને તમને કહે છે કે હજી વાર છે. ગંગા સતી પાનભાઈ સમઢિયાળા, એને આમ ઘૂંટડા ભરી ભરીને પાય છે. એમાં પાનબાઈ કહે છે, એ સૂટા સૂટા તીર
અમને મારો નારે બાઈજી રે સાતી મારી ફાટું ફાટું એ છૂટા છૂટા તીર યમને મારો નારે ભાઈજી રે સાતી મારી ફાટું ફાટું હે આને તરત ગંગા સતી જવાબ આપે કે હે બાનબાઈ બાણ રે લાગ્યા ને હજી ઘણી વાર છે, હજી તો ભીતરના ઉભરા આવવાને બહુ વાર છે, એની રાહ જોવો, એની પ્રતીક્ષા કરો. અને આ બધાએ રાહ જોઈ છે, પ્રતીક્ષા કરી, પુરુષાર્થ કર્યો, બેઠા ન રહ્યા, હારોહારે પુરુષાર્થ પણ ચાલુ કર્યો અને પુરુષાર્થ કરતો જાય અને પછી એની રાહ જોવે, પછી ચોથા પાયે પ્રાપ્તિ થાય, પછી મને તમને મળે. વાટ તો જોવી પડે. યુવાન વયમાં ભક્તિ કરી શબરીએ અને 80 વર્ષની સાધના થઈ અને ગુરુના વચન ઉપર ભરોસો રાખી અને શબરી બેઠી કે આજ આવશે, આજ આવશે, આજ આવશે. ઉદ્વેગ પામેલા મનથી લીધેલું જ્ઞાન ભીતરમાં ઠેરાતું નથી. ભગવાન રાઘવને જાનકીજી કહે છે કે આપ મને કઈ એવી નિશાની આપો કે હું રાહ જોઉં. અને ભગવાન રામના મુખમાંથી શબ્દો નીકળ્યા છે, એવા તમે રે થાશો રે રાણી વૃક્ષ અને લક્ષ્મણ લેશે યાદવ કુળ લેશે યાદવ કુળ એવા અમે રે થાશુ રે દ્વારિકાનો રાજ્યા. એવા અમે રે થાશુ રે દ્વારિકાનો અંતે ધીર કરશું બીજ ધર્મની વાત રે. અંતે ધીર કરશું બીજ ધર્મની વાત રે. એવા સીતાજી પૂછે રે લક્ષ્મણ વીરના બાંધવા. એવા સીતાજી પૂછે રે લક્ષ્મણ વીરના બાંધવા. અન કહો ને મને બીજ ધર્મની વાત રે. કહો ને મને બીજ ધર્મની વાત રે. એવા અંતરના પડદા રે સ્વામી અળગા કરો. એવા અંતરના પડદા રે એ હું સૌ તમારા ઘરડા કેરી હાર રે. સીતાજી પૂછે લક્ષ્મણ
ના બાંધવા એ જીવા તમે બીજા અવતારમાં રૂક્ષ્મણી બનશો. લક્ષ્મણજી યદુવંશમાં અવતાર ધારણ કરશે. હું દ્વારકાનું નિર્માણ કરીશ ને એ વખતે હું તમને આ મહાપંથની વાત કરીશ. અત્યારે આ વાતને પડદો રાખો. આવું જાનકીજી ભગવાન રાઘવને પૂછે અને એનો જવાબ આપે. આ રામચરિત માનસની કથાનું પ્રમાણ. નિજાર ધર્મની કથા, આદિ ધર્મની કથા, જૂના ધર્મની કથા, બીજ ધર્મની કથા, આ મૂળ જે ધર્મની કથા એ બધાય શાસ્ત્રોની અંદર આપેલી છે. પહેલું પ્રમાણ આપ્યું રામચરિત માનસની કથાનું.